નમસ્કાર બાલ મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ શીખવા જઈ રહ્યા છે. પ્રકરણનું નામ છે ભૌમિતિક આકારોની ભિન્નતા. બાલ દોસ્તો, અહીં તમે જોઈ શકો છો એક પ્રશ્ન અહીં મૂકવામાં આવેલો છે. આપે NMMSની પરીક્ષાના જૂના આ પ્રશ્નપત્રો જોયા હશે અને એ પ્રશ્નપત્રોમાં આવા પ્રકારના પ્રશ્ન પણ તમે જોયો હશે. બાલ દોસ્તો, NMMSની પરીક્ષામાં 4 પ્રશ્નો આવી આકૃતિઓને લગતા પૂછાતા હોય છે. વિવિધ પ્રકારના ભૌમિતિક આકારો અને 4 જેટલી આકૃતિઓ આપેલી હોય. આ 4 આકૃતિઓને આપણે નિરીક્ષણ કરીને એમાંથી કઈ આકૃતિ અલગ પડે છે તેને શોધવાની હોય છે. તો આ રીતે અહીં બાલ દોસ્તો કેટલાક પ્રશ્નો આપણે આજે જોઈએ અને આપણે ભૌમિતિક આકારોની ભિન્નતા ને સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આ પ્રકરણ ખૂબ અગત્યનું છે. 4 ગુણ આપણે આ પ્રકરણમાંથી પ્રાપ્ત કરવાના છે. એટલા માટે જે કંઈ પણ પ્રશ્નો અહીં આપણે ચર્ચા કરીશું તે આપ સૌ ખૂબ ધ્યાનથી અહીં જોજો. અન્ય આકૃતિઓ કે અન્ય જૂના પ્રશ્નપત્રો આપની પાસે હશે તો તમારે એની પ્રેક્ટિસ પણ કરવાની છે. તો અત્યારે આપણે કેટલાક પ્રશ્નો અહીં જોઈએ. બાલ દોસ્તો, અહીં જે કંઈ પણ સમજૂતી આપવામાં આવે તેને ખૂબ ધ્યાનથી તમે સાંભળશો. આપ સૌ બાલ મિત્રો અહીં જોઈ શકો છો. અહીં એક પ્રશ્ન આપવામાં આવેલો છે. 4 આકૃતિઓ છે, A, B, C, D. હવે બાલ દોસ્તો, તમે ખૂબ ધ્યાનથી જુઓ. આ 4 આકૃતિઓ છે તો મુખ્ય જે બહારનો ભાગ છે એ ચોરસ આકારમાં છે તમામ આકૃતિઓમાં. હવે આપણે ધ્યાનથી જોઈએ તો પહેલી આકૃતિ છે એ પહેલી આકૃતિમાં બહારથી એનો આકાર ચોરસ છે, તેની અંદર બીજો નાનો ચોરસ છે અને એરો છે, તીરની નિશાની છે. હવે બીજી આકૃતિ જોઈએ તો બહારથી આપણને ચોરસ દેખાય છે, ચોરસની અંદર એક બીજું ચોરસ છે. જો કે પહેલી આકૃતિ કરતાં અહીં ચોરસ જે છે એની દિશા થોડીક, ખૂણાઓની દિશા અલગ અલગ છે, બરાબર. અને એની અંદર એરો આપવામાં આવેલ છે જે પહેલી આકૃતિમાં પણ તેવું જ છે, જો કે દિશા અલગ છે, બરાબર છે. પહેલી આકૃતિમાં અહીં જે છે ડાબી સાઈડના ખૂણા તરફ તીર છે. આ આકૃતિમાં સીધી ડાબી બાજુ આ જે ડાબી સાઈડનો રેખાખંડ છે એની મધ્યમાંથી પસાર થતું હોય એ રીતે દિશા છે. ત્રીજી આકૃતિ આપણે જોઈએ તો ત્રીજી આકૃતિમાં બહારથી ચોરસની આકૃતિ છે, એની અંદર નાનો બીજો ચોરસ છે અને એરાનું નિશાન છે. તે જ રીતે ચોથી આકૃતિ જોઈએ તો ચોથી આકૃતિ પણ બહારથી આપણને ચોરસ દેખાય છે, ચોરસની અંદર નાનો ચોરસ છે અને તેની અંદર તમે જોઈ શકો છો એક અલગ જ પ્રકાર ચોરસ આકાર જે છે, ચોરસ આકારના એક ખૂણેથી આ રીતે લીટી ડાબી બાજુ ખેંચેલી છે અને એની અંદર એક દોટનું ચિહ્ન છે. હવે આ 4 આકૃતિ જોયા પછી આપણે એ નક્કી કરવાનું છે કે કઈ આકૃતિ ભૌમિતિક આકૃતિ અન્ય 3 આકૃતિઓથી ભિન્ન છે. અહીં એક બાબત બાલ દોસ્તો આપણે યાદ રાખવાનું છે. 3 આકૃતિઓ કે જેઓ આપણને સરખી દેખાય છે, સમાનતાનો ગુણધર્મ ધરાવે છે, તેવી 3 આકૃતિઓનું એક જૂથ રાખીને જે અલગ પડે છે તે આકૃતિ અહીં આપણે જુદી તારવવાની છે. આ બાબત ખાસ મિત્રો ધ્યાન રાખશો. તો અહીં જોઈ શકાય છે આ 4 આકૃતિ જે છે A, B, C અને D. આ 4 આકૃતિમાં તમે જોઈ શકો છો કે ચોરસની અંદર ચોરસની અંદર એરો, ચોરસની અંદર ચોરસની અંદર એરો, ચોરસની અંદર ચોરસની અંદર એરો. તો આ 3 આકૃતિઓમાં એક સમાનતાનો ગુણધર્મ આપણને જોવા મળે છે. જ્યારે ચોથી આકૃતિ છે એમાં ચોરસની અંદર ચોરસની અંદર જે તીરનું
ચિહ્ન હોવું જોઈએ, એરાનું ચિહ્ન હોવું જોઈએ, તેની જગ્યાએ અલગ પ્રકારનું ચિહ્ન આપણને દેખાય છે. તો આ પ્રશ્ન માટે આપણે એમ કહી શકીશું કે જે ચોથા નંબરની આકૃતિ છે એ ચોથા નંબરની આકૃતિ એ અન્ય ABCથી અલગ પડે છે. તો અહીં આ ડી જે વિકલ્પ છે એ ડી વિકલ્પ જવાબ આવશે. એટલે કે ડી વિકલ્પ અન્ય 3 આકૃતિઓ જે છે એનાથી અલગ પડે છે. તો બાળમિત્રો, આ રીતે આકૃતિ આપણને આપવામાં આવેલી હોય તો તેના આકારની અંદર જે ભિન્નતા હોય છે તેને આપણે આ રીતે ઓળખવાની છે. હવે આપણે બાળ દોસ્તો બીજો પ્રશ્ન જોઈએ. બાળ દોસ્તો, હવે આપણે એક બીજી આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીં તમે ધ્યાનથી જુઓ, 4 આકૃતિઓ અહીં આપવામાં આવેલી છે, ABCD. હવે બાળ દોસ્તો તમે ખૂબ ધ્યાનથી જુઓ, કારણ કે આવા પ્રકારની આકૃતિઓમાં ખૂબ નજીવી બાબતમાં જે ભિન્નતા અભિન્નતા આપવામાં આવેલી હોય છે. એટલે કે જે તફાવત હોય એ સૂક્ષ્મ હોય, એટલે ઘણી વખત આપણને નક્કી કરવામાં તકલીફ પડતી હોય છે. તો આ 4 આકૃતિઓ પણ એવા જ પ્રકારની સરખી દેખાતી આકૃતિ છે, છતાં પણ જે અલગ પડે છે એને આપણે કેવી રીતે તારવવાની છે તે જોઈએ. એ નંબરની આકૃતિ છે. આપણે સ્પષ્ટ આકૃતિના બધા જ ભાગોને તપાસવાનો પ્રયત્ન કરીએ. અહીં ચોરસ છે. ચોરસની અંદર 3 ચોરસ છે અને 3 ચોરસ એવા છે કે દરેક ચોરસના 2 ભાગ કરેલા છે. એક ભાગને ડાર્ક કરવામાં આવેલ છે, કાળો રંગ કરેલ છે, બરાબર, અને એક ભાગ કોરો રાખવામાં આવેલ છે. તો તે રીતે આ 3 ચોરસમાં અડધા ભાગ કરીને એક ભાગને ડાર્ક કરેલ છે, એક ભાગને કોરો મૂકેલ છે. તે જ રીતે બીજી આકૃતિમાં પણ મુખ્ય બહારથી આપણને સ્પષ્ટ ચોરસ દેખાય છે. અંદર નાના ચોરસ 3 છે અને દરેક ચોરસના 2 ભાગ કરેલા છે, એક ભાગને ડાર્ક કરેલ છે. ત્રીજી આકૃતિમાં પણ એવા જ પ્રકારનું છે, ચોથીમાં પણ એવા જ પ્રકારનું છે. તો અહીં બાળ દોસ્તો કઈ આકૃતિ અન્યથી અલગ પડે છે અને કેવી રીતે, હું તમને અત્યારે એ બતાવીશ કે તમે કેવી રીતે નક્કી કરશો. બધી જ આકૃતિ ફરીથી આપણે ચકાસીએ. તમે જોઈ શકો છો અહીં જે 3 ચોરસ આપેલા છે અંદર, એ 3 ચોરસના ભાગ પાડવામાં આવેલા છે. તો તમે જુઓ, અહીં ડાબી બાજુનો કાળો ભાગ, સફેદ ભાગ, સફેદ ભાગ, કાળો ભાગ, કાળો ભાગ, સફેદ ભાગ, બરાબર છે. અહીં આ જે ડાર્ક ભાગ છે એકબીજાને સ્પર્શે છે, અહીં વ્હાઇટ સ્પર્શે છે. બીજા નંબરની આકૃતિ છે એમાં તમે જુઓ કે નીચે ડાર્ક ઉપર વ્હાઇટ, નીચે ડાર્ક ઉપર વ્હાઇટ, નીચે ડાર્ક ઉપર વ્હાઇટ. અહીં બધા જ જે ભાગ ચોરસના પાડેલા છે એ એકબીજાને સ્પર્શતા નથી, અલગ પડે છે. તો અહીં ડાર્ક છે, અહીં વ્હાઇટ છે, અહીં ડાર્ક છે, વ્હાઇટ છે, વ્હાઇટ છે, ડાર્ક છે. તે જ રીતે અહીં ત્રીજી આકૃતિ છે એમાં પણ ડાર્ક વ્હાઇટ, ડાર્ક વ્હાઇટ, ડાર્ક વ્હાઇટ. ચોથી આકૃતિમાં પણ ડાર્ક વ્હાઇટ, ડાર્ક વ્હાઇટ, ડાર્ક વ્હાઇટ. અહીં જે તફાવત છે એ તફાવત આપણને આ આકૃતિમાં જોવા મળે છે. એ કયો તફાવત છે? તો જે નાના ચોરસ અંદર આપવામાં આવેલા છે, નાના ચોરસના 2 ભાગ કરેલા છે. એક ભાગને ડાર્ક એટલે કે કાળો રંગ કરવામાં આવેલ છે અને એક ભાગને કોરો મૂકેલ છે. પણ તમે જોઈ શકો છો અહીં સરખા રંગના ભાગ એ ભેગા થયેલા છે, એકબીજાની સાથે જોડાયેલા છે. જેમ કે અહીં આ વ્હાઇટ ભાગ છે તો એની સાથે વ્હાઇટ ભાગ આનો જોડાયેલ છે. અહીં ડાર્ક છે તો બાજુના ચોરસનો ડાર્ક ભાગ અહીં જોડાયેલ છે. અહીં વ્હાઇટ જોડાયેલ છે, અહીં બ્લેક. જ્યારે તમે અન્ય આકૃતિમાં જોઈ શકો છો કે એવા કોઈ પ્રકારના સરખા રંગના ભાગો એકબીજાની સાથે નજીકમાં જોડાયેલા હોય તેવું લાગતું નથી. તો આ જ એક થોડોક નજીવો તફાવત આકૃતિમાં છે કે જે તેને અન્ય 3 આકૃતિઓથી અલગ પાડે છે. તો બાળ દોસ્તો, આ જે પ્રશ્ન છે આ પ્રશ્નનો જવાબ આવશે એ વિકલ્પ
એ. એટલે બાળ દોસ્તો, આવા પ્રકારના પ્રશ્નો ખૂબ સરળ છે, પરંતુ ખૂબ નજીવો ફેરફાર હોય અન્ય આકૃતિઓ કરતાં, તો એ આપણે અલગ તારવવું એ કૌશલ્યો આપણામાં હોવું જોઈએ. બરાબર છે? તો આ રીતે આ પ્રશ્નનો ઉકેલ છે વિકલ્પ એ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું. ચાલો બાલ મિત્રો, હવે આપણે ત્રીજો પ્રશ્ન સમજીએ. બાલ દોસ્તો, આકૃતિ તમે ધ્યાનથી જુઓ. 4 આકૃતિઓ આપવામાં આવેલી છે, A, B, C, D. હવે આ જે આકૃતિ છે આપણે તેને ધ્યાનથી એનું નિરીક્ષણ કરીશું. તમે જોઈ શકો છો કે બહારથી દરેક આકૃતિ બહારથી ચોરસના રૂપમાં છે અને ચોરસની અંદર બીજી આકૃતિ આપવામાં આવેલી છે. અહીં જોઈ શકો છો કે આ જે આકૃતિ છે આ વચ્ચે એક રેખાખંડ આડો આપેલ છે. બધી જ જગ્યાએ સ્થિતિ અલગ અલગ છે, પરંતુ આ એક રેખાખંડ છે અને આ રેખાખંડની આ ડાબી બાજુ તમે જુઓ કે એક નાનકડો ત્રિકોણ છે અને અહીં નીચેના ભાગમાં એક નાનકડો ચોરસ છે. આપણે આમ જોવા જઈએ તો રેખાખંડ મધ્યમાં છે, એની એક બાજુ, બરાબર, રેખાખંડની ઉપરની બાજુ ત્રિકોણ, નીચેની બાજુ ચોરસ છે. તો આ આપણે જોઈ લીધું કે આ આકૃતિમાં શું છે. બીજી આકૃતિ છે તો બહારથી ચોરસ છે, અહીં એક રેખાખંડ છે, રેખાખંડની ઉપરની સાઈડ એક ત્રિકોણ છે, નીચેની સાઈડ ચોરસ છે. ત્રીજી આકૃતિ C, અહીં તમે જોઈ શકો છો રેખાખંડ છે, રેખાખંડની ઉપરની બાજુ યા તો જમણી બાજુ ત્રિકોણ છે અને એની નીચેથી જમણી બાજુ પણ ચોરસ છે. તે જ રીતે ચોથી આકૃતિ D, તેમાં તમે જોઈ શકો છો જે ઊભો રેખાખંડ છે એની જમણી બાજુ ત્રિકોણ છે અને ડાબી બાજુ ચોરસ છે. હવે બાલ દોસ્તો, તમે મને કહો કે આ 4 આકૃતિમાં કયો નાનકડો તફાવત તમને દેખાય છે કે જે તેને અન્ય આકૃતિઓથી અલગ પાડે છે? તો તમે જોઈ શકશો કે વિકલ્પ C જે આકૃતિ છે તેમાં રેખાખંડ જે છે, રેખાખંડની એક બાજુએ જ ત્રિકોણ અને ચોરસ છે. તમે જુઓ, આ રેખાખંડની ઉપરની બાજુ જ બંને છે, જ્યારે બાકીના આકૃતિમાં તમે જુઓ કે રેખાખંડની એક બાજુ ત્રિકોણ હોય, ઉપરની બાજુ અહીં છે પહેલી આકૃતિમાં, અને ચોરસ નીચેની બાજુ છે. આ આકૃતિમાં અહીં રેખાખંડની ઉપર ત્રિકોણ ને નીચે ચોરસ, જ્યારે આ છેલ્લી આકૃતિમાં પણ જમણી બાજુ ત્રિકોણ, ડાબી બાજુ ચોરસ. તો અહીં સ્પષ્ટ છે કે અહીં જે રેખાખંડની સાથે જોડાયેલા ભૌમિતિક આકારો ત્રિકોણ અને ચોરસ છે તે એક જ દિશામાં છે, જમણી બાજુ. બરાબર છે? જે અન્ય આકૃતિઓમાં એક આકાર જમણી બાજુ અને બીજો આકાર ડાબી બાજુ આ રીતે આપવામાં આવેલા છે. તો આ તફાવત આપણને આ આકૃતિમાં જોવા મળે છે. તો બાલ દોસ્તો, આવા પ્રકારની આકૃતિ હોય, બરાબર, તો આની અંદર આપણે જવાબ આવશે વિકલ્પ C. બરાબર? ખૂબ સહેલાઈથી આવા પ્રકારના પ્રશ્નો આપણે ઉકેલી શકીએ છીએ, પરંતુ બાલ દોસ્તો ખૂબ ધીરજથી, ખૂબ ધ્યાનથી, ચીવટપૂર્વક આકૃતિને આપણે ચકાસવાની છે. ઉતાવળ કરશો તો તમે ખોટો જવાબ આપવાની સંભાવના રહેલી છે. એટલા માટે ખૂબ ધીરજથી આપણે આ કામ કરવાનું છે. તો બાલ દોસ્તો, તમને આ પ્રશ્નમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળની આકૃતિ જોઈએ. ચાલો બાલ મિત્રો, હવે આપણે એક બીજો પ્રશ્ન જોઈએ. આ આકૃતિ તમે ધ્યાનથી જુઓ. પહેલાં પણ આપણે 3 આકૃતિઓ જોઈ ગયા છે, બરાબર? અલગ અલગ પ્રકારની આકૃતિઓ હોય તો એની વચ્ચે તફાવત પણ અલગ અલગ રહેવાનો. અહીં 4 આકૃતિઓ આપણને મૂળ બાહ્ય રીતે ચોરસ હોય એવું લાગે છે અને એની અંદરની જે આકૃતિ છે હવે આપણે એને ચકાસવાનો પ્રયત્ન કરીશું.
પહેલી આકૃતિ જે તમે જોઈ શકો છો કે અહીં એક આડો રેખાખંડ છે, બરાબર. આડો રેખાખંડ છે, એની ઉપર તમે જોઈ શકો છો એ રેખાખંડ પરથી પસાર થતું એક કિરણ ડાબી જમણી બાજુ છે અને વચ્ચેથી રેખાખંડ જે આ રેખાખંડ જે છે એને છેદતું બીજું રેખાખંડ એકબીજાને છેદે છે અને એની એક છેડે એને વર્તુળનું ચિહ્ન આપેલું છે. તો આ રીતના પહેલી આકૃતિ બનેલી છે. બીજી આકૃતિ તમે જોઈ શકો છો, બરાબર છે. આ પહેલી આકૃતિ જે છે એમાં જે કિરણ જે દિશામાં જાય છે એની વિરુદ્ધ દિશામાં રેખાખંડના છેડેનું વર્તુળ છે, બરાબર. બીજી આકૃતિ તમે જુઓ કે રેખાખંડ, બે રેખાખંડ એકબીજાને છેદે છે, બરાબર. એક દિશામાં બે કિરણો પસાર થાય છે અને આ જે છેદતું રેખાખંડ છે એના પરનું વર્તુળ એ આ જે કિરણ છે એ કિરણની દિશામાં જ છે, બરાબર. આ એક જ દિશામાં છે. અહીં કિરણ એક દિશામાં અને આ વર્તુળ વિરુદ્ધ દિશામાં છે. ત્રીજી આકૃતિ તમે જોઈ શકો છો કે ચોરસની અંદર અહીં જે આ રેખાખંડ છે એકબીજાને છેદે છે, કિરણ જે દિશામાં છે એ જ દિશામાં આ વર્તુળ આવેલું છે, આ દિશામાં, બરાબર. તે જ રીતે ડી આકૃતિ છે તેમાં પણ આ બંને રેખાખંડો એકબીજાને છેદે છે. કિરણ જે દિશામાં છે તે જ દિશામાં છેદતા રેખાખંડ પરનું વર્તુળ આવેલું છે. તો અહીં બાલ દોસ્તો તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે કે જવાબ શું હોઈ શકે. તો બાલ દોસ્તો અહીં જવાબ આવશે વિકલ્પ એ. કેમ વિકલ્પ એ આવશે? તો કે ભાઈ અહીં જે બે રેખાખંડો છેદે છે તેની અંદર કિરણ જે દિશામાં છે તેની વિરુદ્ધ દિશામાં રેખાખંડ પરનું વર્તુળ આપેલું છે, જે અન્ય આકૃતિઓની અંદર આ રીતે નથી. અન્ય આકૃતિઓમાં કિરણ અને જે રેખાખંડ પરનું જે વર્તુળ છે તે ત્રણેય એક જ દિશામાં છે. તો આ તફાવતના કારણે આપણે એમ નક્કી કરીશું કે વિકલ્પ એ જે આકૃતિ છે એ આ ત્રણે ત્રણ આકૃતિથી અલગ પડે છે. તો એ અહીં જવાબ બનશે. હવે બાલ દોસ્તો આપણે બીજી આકૃતિ જોઈશું. ચાલો બાલ મિત્રો, આપણે હવે એક અન્ય પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીશું. અહીં જે આપેલી આકૃતિ છે એને ખૂબ ધ્યાનથી જુઓ. બહારથી તમામે તમામ ચારે ચાર આકૃતિઓનો આકાર ચોરસ છે. તો આ તફાવત તો નહીં હોઈ શકે. એ ચોરસની અંદર જે આકૃતિ આપેલી છે તેને આપણે ધ્યાનથી જોઈશું. પહેલી આકૃતિ આપણે જોઈએ તો અહીં એક પંચકોણ હોય, પંચકોણવાળી એક આકૃતિ આપવામાં આવેલી છે. એની અંદર જ એના જેવો જ એક આકાર આપેલ છે અને એ આકારને ઘાટું કરવામાં આવેલું છે, બરાબર. ડાર્ક કરવામાં આવેલ છે, કાળો કલર કરવામાં આવેલ છે. હવે બીજી આકૃતિ જોઈએ તો એ ચોરસની અંદર એક અર્ધવર્તુળ આપવામાં આવેલું છે અને અર્ધવર્તુળમાં એક ચોરસ કે જેને ડાર્ક કરવામાં આવેલ છે, એવા પ્રકારની આકૃતિ છે. ત્રીજી આકૃતિ છે ચોરસ, તેની અંદર એક ત્રિકોણ છે અને ત્રિકોણની અંદર ફરી ત્રિકોણ છે જેને ડાર્ક કરવામાં આવેલ છે. હવે આપણે ચોથી આકૃતિ જોઈએ તો બહારથી ચોરસ દેખાય છે, એની અંદર વર્તુળ છે, વર્તુળની અંદર પાછું વર્તુળ છે જેને ડાર્ક કરવામાં આવેલ છે. હવે બાલ દોસ્તો તમે ચારે ચાર આકૃતિ આપણે જોઈ લીધી છે. અહીં કઈ બાબત એવી છે જે આકૃતિઓને એક સમાન રીતે, બરાબર, જે ત્રણ આકૃતિ છે એ આકૃતિની અંદર સમાન રીતે જોડાયેલ છે એવી વાત કઈ છે? એવી કઈ બાબત છે? તો તમે અહીં ધ્યાનથી જુઓ. પહેલી આકૃતિની અંદર જે આકૃતિ છે તમે જુઓ, અંદરના બંને
જે આકૃતિના આકાર છે એ સરખા છે અને અંદરના ભાગને ડાર્ક કરવામાં આવેલ છે. બીજી આકૃતિમાં એવા પ્રકારનું નથી, અર્ધવર્તુળ અને અંદર ચોરસ છે. જ્યારે ત્રીજી અને ચોથી આકૃતિ છે તેમાં તમે જોઈ શકો છો કે ચોરસની અંદર જે આકૃતિ આપેલી છે તેના જેવો જ આકાર એની અંદર કરીને એને ડાર્ક કરવામાં આવેલ છે. અને છેલ્લી આકૃતિમાં પણ ચોરસની અંદર વર્તુળ, તેની અંદર વર્તુળને ડાર્ક કરેલ છે. તો અહીં સ્પષ્ટ છે કે જે બીજી આકૃતિ આપણને દેખાય છે એ આકૃતિની અંદર જે આકાર છે એ બંને આકાર સરખા નથી. આ અર્ધવર્તુળ છે અને આ ચોરસ છે, એ બંને આકાર સરખા નથી. બાકીનામાં અંદરના બંને આકાર સરખા છે અને અંદરના આકારને ડાર્ક કરવામાં આવેલ છે. તો આ બીજી આકૃતિ જે છે એ બીજી આકૃતિ અન્ય 3 આકૃતિ કરતાં કેવી પડે છે? અલગ પડે છે. તો અહીં જવાબ શું આવશે? વિકલ્પ બી. બરાબર છે. તો બાલ દોસ્તો, આપ સૌને ખ્યાલ આવી ગયો હશે. આપણે બીજી એક આકૃતિને સમજીએ. ચાલો બાલ દોસ્તો, હવે આપણે આગળની આકૃતિ જોઈએ. બાલ દોસ્તો, તમને એવું લાગશે કે ઘણી બધી આકૃતિઓ આપણે જોઈ લીધી છે, પરંતુ દરેક આકૃતિઓની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારનો તફાવત આપણને જોવા મળે છે. એટલા માટે અહીં વધુમાં વધુ આપણે આકૃતિઓનો મહાવરો કરીશું, કારણ કે એ મહાવરો આપણને આવા પ્રશ્નોના ઉકેલ માટે એક પ્રકારની ચોકસાઈ અને ઝડપ આપશે. અહીં બાલ દોસ્તો જે પ્રશ્ન આપેલો છે તો તમે ધ્યાનથી જુઓ. તમે જોઈ શકો છો અહીં પણ બહારથી આપણને ચોરસની આકૃતિ દેખાય છે. 4 જે આકૃતિઓ છે બહારથી ચોરસ હોય એવું લાગે છે. ચોરસની અંદર બીજો ચોરસ છે. બધી આકૃતિઓમાં આ રીતે જ છે. બરાબર છે. તો આ બે બાબત તો બધામાં સરખી છે. હવે ત્રીજી બાબત જોઈએ. પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો જે અંદરનો ચોરસ છે તેને બંને ખૂણા, સામસામેના ખૂણા બરાબર ની વચ્ચે રેખાખંડ અહીં દોરવામાં આવેલ છે. રેખાખંડથી આ જે સમગ્ર ચોરસ છે ને 2 સરખા ભાગમાં વહેંચી દેવામાં આવેલ છે અને બંને બાજુથી ડોટ મૂકેલા છે, ટપકા છે. બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે ચોરસની અંદર બીજું ચોરસ, ચોરસના વચ્ચેથી 2 ભાગ કરેલ છે. જો પહેલી આકૃતિમાં બંને ખૂણેથી સરખા ભાગ કરેલ છે ચોરસના, જ્યારે બીજી આકૃતિમાં રેખાખંડના વચ્ચેથી ચોરસના 2 સરખા ભાગ કરેલ છે અને ડાબી જમણી બાજુએ ડોટ મૂકેલા છે. ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો તેમાં પણ ચોરસની અંદર ચોરસ છે અને રેખાખંડની વચ્ચેથી 2 ભાગ કરવામાં આવેલા છે અંદરના ચોરસના અને ઉપર નીચે ડોટ મૂકવામાં આવેલ છે. છેલ્લી આકૃતિ તમે જોયું, એની અંદર ચોરસ, તેની અંદર ચોરસ અને જે 2 ભાગ કરવામાં આવેલા છે તેમાં તમે જોઈ શકો છો અહીં 2 ભાગ નથી. બરાબર, 2 રેખાખંડોથી, આ જે 2 રેખાખંડો છે એનાથી આ ચોરસના 1, 2 અને 3 ભાગ પડે છે. 2 ડોટ છે એ તો બધામાં સરખું છે, પરંતુ અહીં એક તફાવત આપણને સ્પષ્ટ જોવા મળે છે કે અંદરના ભાગમાં જે ચોરસ છે, ચોરસના 3 આકૃતિમાં સરખા ભાગ કરેલા છે. અહીં ભલે ખૂણાથી ખૂણે રેખાખંડ પસાર થતો હોય, પરંતુ 2 સરખા ભાગ પડે છે. અહીં પણ 2 સરખા ભાગ પડે છે, અહીં પણ 2 સરખા ભાગ પડે છે, જ્યારે છેલ્લી આકૃતિઓમાં 3 ભાગ પડે છે અને તે પણ સરખા નથી. તો આ આકૃતિઓમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ ગયા છે કે જે ડી આકૃતિ છે એ ડી આકૃતિ એ અન્ય આકૃતિ કરતાં અલગ પડે છે. તો આ આકૃતિનો જવાબ આવશે વિકલ્પ ડી. બરાબર છે બાલ દોસ્તો. અહીં જે આકૃતિ આપવામાં આવેલી છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલી દ્રષ્ટિએ આપણે જોઈએ તો અહીં જે 4 આકૃતિઓ આપવામાં આવેલી છે, બહારથી આપણને ચોરસ દેખાય છે અને એની અંદર શું છે તો કે અંગ્રેજી પહેલી ABCDના મૂળાક્ષરો છે. તો બાલ દોસ્તો, તમને એવું થશે કે અહીં તો અંગ્રેજી મૂળાક્ષરો આપવામાં આવેલા છે, તો વળી એમાં તફાવત શું હોઈ શકે?
બાલ દોસ્તો, આ આકૃતિ અને તેની અંદર જે આપેલ અંગ્રેજી મૂળાક્ષર છે તેને ધ્યાનથી જુઓ. ધ્યાનથી જોતાં સ્પષ્ટ થશે કે તમે પહેલી આકૃતિમાં જોઈ શકો છો કે ચોરસની અંદર એન આપવામાં આવેલ છે, એન મૂળાક્ષર. હવે એન મૂળાક્ષરનો તમે આકાર જુઓ. આ પહેલો રેખાખંડ છે, આ બીજો રેખાખંડ છે, આ ત્રીજો રેખાખંડ છે. તો એનો મતલબ એ થયો કે એન મૂળાક્ષર લખવો હોય તો 3 રેખાખંડોનો ઉપયોગ કરવો પડે. તે જ રીતે બીજી આકૃતિ જે છે ચોરસની, એની અંદર વાય છે. તમે જોઈ શકો છો વાય અહીંથી અહીં સુધી એક રેખાખંડ, અહીંથી અહીં સુધી એક રેખાખંડ અને અહીંથી અહીં સુધી એક રેખાખંડ. તો વાય આકાર જે બને છે વાય મૂળાક્ષરનો, એની અંદર પણ 3 રેખાખંડોનો ઉપયોગ થયેલો હોય એવું સ્પષ્ટ લાગે છે. તે જ રીતે તમે શી આકૃતિ જુઓ. ચોરસની અંદર એચ મૂળાક્ષર છે. તમે જોઈ શકો છો કે એચની અંદર આ એક રેખાખંડ છે, એક રેખાખંડ આ છે અને એક આ છે. 3 રેખાખંડથી એચ બનેલ છે. બરાબર છે. હવે છેલ્લી આકૃતિ જોઈએ તો છેલ્લી આકૃતિની અંદર ચોરસમાં બી છે. બીમાં તમે જોઈ શકો છો અહીં આ ઊભો રેખાખંડ છે. જ્યારે જે બીનો આ જમણી બાજુનો આકાર જે છે આપવા માટે આપણે વક્ર અથવા તો અર્ધવર્તુળ 2 વખત કરવા પડે. બરાબર છે. તો આ 4 આ રીતે આકૃતિઓને જોયા પછી એક બાબત સ્પષ્ટ છે કે કઈ આકૃતિ અન્ય 3 આકૃતિથી અલગ પડી શકે. તો તમે જેમ આપણે જોયું તે પ્રમાણે કે અહીં જે એ, બી અને સી આ ત્રણેય જે આકૃતિ છે એ ત્રણેય આકૃતિઓ 3 રેખાખંડથી બનેલ છે. 3 રેખાખંડથી બનેલ છે. જ્યારે ચોથી આકૃતિ જે છે એ ચોથી આકૃતિ એક રેખાખંડ અને આ જે છે એ વક્ર ભાગ અર્ધવર્તુળ 2 અર્ધવર્તુળનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે. તો બાલ દોસ્તો, આ રીતે આપણે આ જે પ્રશ્ન છે પ્રશ્નનો ઉકેલ મેળવવાનો છે. અહીં બાલ દોસ્તો જવાબ ડી આવશે. પહેલી દ્રષ્ટિએ ખૂબ સરળ લાગતો પ્રશ્ન, પરંતુ આપણે ખૂબ ધ્યાનથી જોવાનું છે, વિચાર કરવાનું છે. એની અંદર જે તફાવત છે જે તફાવતને આપણે શોધવાનો છે. તો આ રીતે બાલ દોસ્તો આ પ્રશ્નનો આપણે ઉકેલ મેળવ્યો. હવે આપણે અન્ય કેટલીક આકૃતિઓ જોઈશું. ચાલો બાલ મિત્રો, હવે આપણે બીજી આકૃતિ જોઈએ. બાલ મિત્રો, આ આકૃતિ થોડીક અઘરી છે, અથવા તેમ કહી શકાય કે એક જ ભૌમિતિક આકૃતિમાં અન્ય ભૌમિતિક આકારોનો ઉપયોગ કરવામાં આવેલો છે. જ્યારે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે આપણે વધારે ધ્યાનપૂર્વક આકૃતિનું નિરીક્ષણ કરવાનું થાય. અહીં બાલ દોસ્તો આપણે એક પછી એક આકૃતિને ચકાસીએ અને તેની વચ્ચેનો સંબંધ, સમાનતા કેટલી છે અથવા તો કઈ આકૃતિ અલગ પડે છે તે આપણે શોધવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે બધી જ આકૃતિઓ છે એ બધી આકૃતિઓનો બહારનો આકાર ચોરસ છે. હવે એક પછી એક આપણે આકૃતિ ચકાસીએ. પહેલી આકૃતિ તમે જોઈ શકો છો કે ચોરસને 4 ભાગમાં વિભાજિત કરેલ છે. સામસામેના ખૂણામાંથી રેખાખંડ પસાર કરીને 4 ભાગ સરખા ભાગ કરેલ છે. આવા પ્રકારની પ્રક્રિયા બધા જ 4 આકૃતિમાં કરવામાં આવેલ છે. એટલે 4 આકૃતિઓના ચોરસના 4 ભાગ પાડેલા છે. હવે તમે જુઓ તો આ 4 ભાગમાં એક વિશિષ્ટ પ્રકારની ભૌમિતિક આકૃતિઓ અથવા તો આકાર આપવામાં આવેલ છે. એને આપણે ચકાસીએ. અહીં તમે જોઈ શકો છો કે એક વર્તુળ છે, પછી અહીં જે આકૃતિ છે એક વત્તાનું ચિહ્ન છે અને ચારે બાજુ 4 ભાગમાં ડોટ મૂકેલા છે. બરાબર. ચોકડીનું ચિહ્ન સ્પષ્ટ દેખાય છે. ચોકડી છે, વત્તાનું ચિહ્ન અને એના 4 ખૂણામાં એક ડોટ મૂકેલ છે. એની જે બીજો એક ભાગ છે એ ભાગમાં વર્તુળ છે ડાર્ક કરવામાં આવેલું છે, જ્યારે બીજા ભાગમાં
સ્ટાર પાડવામાં આવેલ છે, બરાબર. તો આ રીતે અહીં 4 ભાગની અંદર અલગ અલગ આકૃતિઓ, ભૌમિતિક આકાર આપવામાં આવેલા છે. અહીં બીમાં તમે જોઈ શકો છો, એમાં પણ અહીં વર્તુળ કે જે ડાર્ક કરેલું છે, સ્ટાર પણ ડાર્ક કરેલ છે. આ વર્તુળ ખુલ્લું છે, બરાબર, કલર વગરનું છે. જ્યારે અહીં જે ચિહ્ન આપવામાં આવેલું છે એ ગુણાકારનું હોય એવું લાગે છે, ગુણાકારનું ચિહ્ન છે, જ્યારે ખૂણામાં ડોટ છે. તે જ રીતે સી, એને 4 ભાગ પાડવામાં આવેલા છે. એકમાં વર્તુળ છે, એકમાં સ્ટાર છે, એકમાં ડાર્ક કરેલું વર્તુળ છે અને બીજા ચોથાની અંદર ગુણાકારનું ચિહ્ન અને 4 ખૂણામાં ડોટ છે. એ જ રીતે ડી જે આકૃતિ છે એની અંદર 4 ભાગ સરખા છે. એમાં એક બાજુ ડાર્ક કરેલું વર્તુળ, સ્ટાર છે ડાર્ક કરેલું, પછી ખાલી વર્તુળ છે કલર વગરનું, અને બીજું જે છે ભાગ એમાં ચોકડી, ગુણાકાર અને 4 ખૂણામાં ડોટ છે. બાલ દોસ્તો, 4 આકૃતિઓ જોઈ લીધા પછી તમને ખબર પડી ગઈ હશે કે કઈ આકૃતિ અન્ય 3થી અલગ પડે છે. તો પહેલી દ્રષ્ટિએ સ્પષ્ટ છે, કારણ કે અહીં બધા ચોરસના ભાગ સરખા કરેલા છે. આ 3 આકારો સરખા છે, પરંતુ આ જે આકાર છે એની અંદર તફાવત છે. અહીં સરવાળાનું ચિહ્ન હોય તેવું લાગે છે અને ખૂણામાં ડોટ છે, જ્યારે બાકીનામાં ગુણાકારનું ચિહ્ન હોય તેવું લાગે છે. તો બાલ દોસ્તો, આ જે આકૃતિ છે એની અંદર એ વિકલ્પ જવાબ તરીકે આવશે. હવે આપણે આજના પ્રકરણનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. બાલ દોસ્તો, ઘણી બધી આકૃતિઓ અહીં આપવામાં આવેલી છે, પરંતુ તમે કેટલીક આકૃતિઓ જે આપણે તમારી સમક્ષ રજૂ કરી એ તમે આકૃતિઓ સમજી લેશો તો મને લાગતું નથી કે તમને કોઈ પણ આવા પ્રકારની આકૃતિઓની જે ભિન્નતા છે એને ઓળખવામાં તકલીફ પડશે. બાલ દોસ્તો, ફરીથી તમને કહું છું કે ખૂબ સરળ દેખાતા આવા પ્રકારના પ્રશ્નોમાં ખૂબ સૂક્ષ્મ ભિન્નતા, નાનો તફાવત હોય અને તફાવત આપણે ઓળખવાનો હોય. તો આપણે આવા પ્રકારના પ્રશ્નો ખૂબ ધ્યાનથી જોવાના છે, ચકાસવાના છે અને એનો ઉકેલ મેળવવાનો છે. અહીં છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ અને પછીથી આપણે આ પ્રકરણની ચર્ચા પૂર્ણ કરીશું. અહીં તમે બાલ દોસ્તો જોઈ શકો છો કે બહારથી ચોરસ આકાર હોય તેવા પ્રકારની 4 આકૃતિઓ આપવામાં આવેલી છે. તો આ તો એક સમાનતા છે કે બહારથી ચોરસ દેખાય છે તો બધી આકૃતિઓ સરખી છે, એટલે આ તફાવત અહીં નથી. એની અંદર તમે જોઈ શકો છો કે સ્વસ્તિકનું ચિહ્ન છે, બરાબર છે. આ રીતે સ્વસ્તિકનું ચિહ્ન આપવામાં આવેલું છે. એ તો બધાની અંદર સરખું છે, બરાબર છે. તો હવે તફાવત આપણે અન્ય આકારો આપેલા છે એ આકારોમાં ભિન્નતા શોધવાનો પ્રયત્ન કરીશું. અહીં તમે જુઓ, પહેલી આકૃતિ છે તેમાં વર્તુળ, ત્રિકોણ, સ્ટાર, ચોરસ, બરાબર છે. ઘડિયાળની દિશામાં આપણે ફરીએ તો વર્તુળ, ત્રિકોણ, સ્ટાર, ચોરસ આ રીતે આકાર આપવામાં આવેલો છે. હું અહીં લખું છું, બરાબર. વર્તુળ, ત્રિકોણ, સ્ટાર, ચોરસ. હવે આગળ જોઈએ તો કે ત્રિકોણ, વર્તુળ, સ્ટાર, ચોરસ. અહીં ક્રમ જળવાતો નથી, બરાબર. આના જેવો ક્રમ નથી જળવાતો. ત્રીજી આકૃતિ જોઈએ, ચોરસ, વર્તુળ, એના પછી આપશે વર્તુળ, ત્રિકોણ, સ્ટાર. અહીં ક્રમ જળવાય છે. જેમ જો ચોરસ, વર્તુળ, ત્રિકોણ, સ્ટાર, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, સ્ટાર. આપણે ઘડિયાળની દિશામાં ફરવાનું છે, ઉલટી દિશામાં ફરીએ તો પણ સરખું જ આવશે. ચોથી આકૃતિમાં જુઓ તો ચોરસ, વર્તુળ, ત્રિકોણ, સ્ટાર, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, સ્ટાર. તો અહીં 4 આકૃતિ ચકાસ્યા પછી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ આકૃતિમાં
ચારે ચાર આકૃતિમાંથી કઈ આકૃતિ અન્યથી અલગ પડે છે? તો આ જે બી આકૃતિ છે એ અન્ય આકૃતિથી અલગ પડે છે. કેમ કે એની અંદર જે સ્વસ્તિકની અંદર ચાર જે ચિહ્ન આપેલા છે, ચાર ભૌમિતિક આકારો જે આપેલા છે, એ આકારો ક્રમિક રીતે ગોઠવાયેલા છે, ઘડિયાળની દિશામાં કાં તો ઘડિયાળની ઊંધી દિશામાં. બરાબર છે. એ ક્રમ કયો છે? વર્તુળ, ત્રિકોણ, સ્ટાર, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, સ્ટાર, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, સ્ટાર, ચોરસ, વર્તુળ, ચોરસ, સ્ટાર, ત્રિકોણ. અહીં ક્રમ જળવાતો નથી. તો આ પ્રશ્નમાં બી વિકલ્પ જવાબ આપશે, જે અન્ય 3 આકૃતિથી અલગ પડે છે. તો બાલ દોસ્તો, તમારી સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા. આપ સૌને આમાં ખ્યાલ આવી ગયો હશે. હું આશા રાખીશ કે આવા પ્રકારના જે આકૃતિઓની ભિન્નતા છે એને લગતા પ્રશ્નો પૂછાશે તો તમે ખૂબ સારી રીતે ઉકેલી શકશો. આપ સૌ બાલ દોસ્તોને આ પ્રકરણમાં સમજ પડી હશે. જો તમારી કોઈ પણ સમસ્યા હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, પ્રશ્ન મૂકી શકો છો. જો શક્ય બને તો મારી કક્ષાએથી એનો ઉકેલ આપવાનો પ્રયત્ન કરીશ. તો બાલ દોસ્તો, આ રીતે અહીં આજના આ પ્રકરણની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ. તમામ બાલ દોસ્તોને ફરી કે જેઓ NMMS પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા તમામ બાલ દોસ્તોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌ બાલ દોસ્તો ખૂબ સારા માર્ક્સ સાથે NMMSની પરીક્ષા પાસ કરો અને મેરિટમાં આવો અને જે સરકારશ્રી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી આપનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે એ જે શિષ્યવૃત્તિની રકમ છે એ આપને ખૂબ સહકાર આપશે એવી અપેક્ષા સાથે ફરીથી આપ સૌ બાલ દોસ્તોને NMMSની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ ખૂબ મહેનત કરો અને આપની કારકિર્દી ઉજ્જવળ બનાવો. થેન્ક યુ સો મચ.